તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો, મજામાં જ આવી જશો. અભી મજા આયેગા ના ભીડો. તો આજે તમારા ભાઈનો વારો ચડી ગયો તો બાજરો નીંદવામાં, અને બાજરો થોડીક વાર નીંદ્યો તા ભૂરાને એની મમ્મી લઈને આવી. એટલે ભૂરો અહીંયા રહેતો નહોતો, બાજરો ભાંગતો તો બહુ, એટલે આપણે ભૂરાને લઈને આવી ગયા એ ઘરે. અને ભૂરો બહાર ખાટલા ઉપર બેઠો ગાજર ખાય છે. અને એની મમ્મીની જે નીંદે છે સરગવો નહીં, સોરી, બાજરો. कौन है ये लोग, कहां से आते हैं? બાજરો નીંદે છે હજી, અને આપણે રાખવાનો છે ભૂરાને. તો ભૂરો બહાર બેઠો ગાજર ખાય. બે ત્રણ આપણે ગાજર અંબોરી દીધા હતા. ગાજર ક્યાં ગયું? હે ક્યાં? હા, હેઠે આંગળી દીધું. ક્યાં? મન દે ને, મન દે, લાઈન દે ને મન. તું ખાઈ જાઓ, તું ખાઈ જા. આપણે તો મિત્રો ભૂરી આવી ગઈ છે, બાજરી નીંદવા ગઈ હતી, અહીંયાથી આવી ગઈ છે. અને જો આ રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. પ્યારી સમજ ગઈ. આપણે આવીને તરત ચૂલાનું કામ લઈ લીધું છે. ઘરે પડામાંથી ખેતરમાંથી આવીને હાથ ધોઈને તરત ચૂલો હરગાવીને તાવડી મૂકીને આ રોટલા ઘડવા બેઠા આવી. બસ 2-3 રોટલા ઘડવાના હતા તો ઘાય ઘડ નાખી. બપોરાનું કરવાનું હતું, હજુ બટેકા મોરવાનું શાક બટેકાનું બનાવવાનું છે. આજે પાછું બટેકાનું જ બનાવવાનું છે. અને રોટલા સડે છે બાજરાના. તડકો પણ આજ ઘણો છે, પવન છે થોડો પણ અહીંયા લાગતો નથી. આપણે તો સાંઈ જ નથી, પણ તડકો છે, ધુમાડો થાય છે. ક્યારેક ક્યારેક પવન ઘોરે ને આવે છે તો ધુમાડો થાય છે. અને બાજરાના રોટલા ટીપણ ટપ ચાલુ કરી દીધું છે આપણે. તો આપણે પાણીનું ભરી લીધું પવેલું, અને લુંગી હાથમાં લઈ લીધી છે. તડકો છે પણ આપણે જાનું છે પાછું આજે ખેતરમાં. સમજ રહ્યો આપ, સમજ રહ્યો. ખેતરમાં જવા માટે આપણે થઈ ગયા છે તૈયાર. ચા બા બનાવ્યો છે, અને ભેંસોને નીંદ નાખવાની છે. નીંદ નાખીને આપણે જવાનું છે બાજરો નીંદવાનું ચાલુ પાછું કરી દેવાનું છે. એમ તો ખૂટે એવું નથી, ઘણો બધો છે બાજરો. અને 3 વાગી ગયા છે, ફિટ ટાઈમ થઈ ગયો 3 વાગ્યાનો. એટલે હવે આપણે જઈએ ખેતરમાં. પણ છોકરા રાડું પાડે છે કે હાલ મમ્મી હાલ, એને હારે આવું છે. ટાબરિયાને એકે તો જો દાંતડું નાખ્યું છે મારી મીરાએ તો લાકડા નાથાનું. તો આપણે જઈશું હવે ખેતરમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં, ને ખેતરમાં બાજરો નીંદવાનું ચાલુ છે. જો આ પાછળ ભૂરી નીંદે છે, અને આપણે ઘડીક નીંદાતા થાકી રહ્યા એટલે આપણે ઘડીક બેસી ગયા હતા. અને ભૂરી એકલી નીંદે છે, અને પાછળમાં મારા ભાભી પણ નીંદે છે. આવી અને એક પાયું જે નીંદ્યું છે. અને એ તો 6-7 દિવસ જેવું બાજરો નીંદતા થાય એવું છે, ખૂટે એવું છે નહીં. અને પાછળ આ જો ભૂરી નીંદે છે. અમે બે એક પાટલામાં નીંદી, આ ત્રણેય એક જ પાટલામાં નીંદી. મારા ભાભી પાછળથી નીંદતા આવે, અને અમે વચ્ચેથી પાર્યું લેતા જઈએ. અને કાંઈક આ બાજુ આગળ છોકરા આવ્યા હતા, એટલે છોકરાએ હોતીને કંઈક થોડુંક નીંદી વાળ્યું છે. એટલે ખડ બહુ ક્યાંક આવે છે, અને આ ક્યાંક નથી આવતું એવું છે. બધે પારું ક્યાંક આવે અહીંયા બહુ આવી જાય છે, અને નથી આવતું એવું થાય છે. તો મિત્રો આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા છે, અને ભૂરી ગઈ છે ખડ વાટવા. તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઈક કરો, અને શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો. તો આજના વ્લોગમાં એટલું જ. હવે મળીએ કાલના વ્લોગમાં.